હેલો દોસ્તો, હું એડવોકેટ શેખ અલીફ આજે આપની સાથે એક મહત્વનું જજમેન્ટ એટલે આઈસી ગોલખનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય, જેનો જજમેન્ટ તારીખ 27/2/1967ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો. હવે આ વિવાદની શરૂઆત થાય છે જ્યારે પંજાબ રાજ્યમાં પંજાબ સિક્યુરિટી ઓફ લેન્ડ ટેન્યોર્સ એક્ટ 1953 બહાર પાડવામાં આવે છે. ત્યારે આ કાયદા હેઠળ મોટા જમીનદારો પાસેથી વધારાની જમીન લઈ લેવામાં આવી હતી. ત્યારે હેનરી એન્ડ વિલિયમ્સ ગોલખનાથ નામના બે ભાઈઓ પાસે 500 એકરની જમીન હતી. તે આ કાયદા હેઠળ ફક્ત માત્ર 30 એકર જમીન રહે તેમ હતું. ત્યારે ગોલખનાથ ભાઈઓ દ્વારા આ બાબતને બંધારણના અનુચ્છેદ 19(1)(f) એટલે કે મિલકત અંગેની સ્વતંત્રતાનો ભંગ તથા સુપ્રીમ કોર્ટમાં આને પડકારવામાં આવ્યો. અને સાથે અનુચ્છેદ 19(1)(g) એટલે કે વ્યવસાય વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા અને અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણના ભંગની પણ આમાં વાત કરવામાં આવી. હવે વાત કરીએ જજમેન્ટની, તો 11 જજોની બેન્ચ દ્વારા 6/5ની મેજોરિટીથી નિર્ણય લેવામાં આવ્યું. તેમાં ન્યાયમૂર્તિ સુબ્બા રાવે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસદને હવે બંધારણના ભાગ 3માં ફેરફાર કરવાની સત્તા રહેશે નહીં, કારણ કે જે લોકોના મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે. હવે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને રદ કરવા માટે સંસદે 1971માં 24મો સુધારો પસાર કર્યો હતો. તેને સ્પષ્ટપણે પ્રદાન કરવા માટે બંધારણમાં સુધાર કર્યો કે સંસદને મૂળભૂત અધિકારો સંબંધિત જોગવાઈઓ સહિત બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા રહેશે. આઈ હોપ કે તમને આ માહિતી ગમી હશે.